હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય મા મોગલ. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ ખુશ છું અને હેલ્ધી છું. એક ટ્રીપ જસ્ટ પતી છે અને કચ્છની ટ્રીપમાંથી તો હજુ બહાર નહીં નીકળ્યા ગાઈઝ, ખરેખર. અને આ બીજી જગ્યાએ જવાનું નક્કી થઈ ગયું છે. અમે જઈ રહ્યા છીએ મોરબી વાંકાનેર ગાઈઝ. આપણી બેસ્ટુડીના લગ્ન છે. લગ્ન તો બહુ બધા હતા અને બધાને હું સોરી કહું છું, ઓનલાઈન ચાંદલો કર્યો એના બદલ. પણ તમે મને સમજી શકો છો કે હું અત્યારે કઈ પરિસ્થિતિમાં છું, સ્ટડીની કઈ પરિસ્થિતિમાં છું એ તમે સમજી શકો છો અત્યારે ગાઈઝ. એટલે પછી એકમાં તો મારે જવા જેવું જ હતું એટલે હું જઈ રહી છું. જો તમારે પણ આવવું હોય વાંકાનેર મોરબી તો આવી જાઓ મારી જોડે. બાકી જો ઘૂઘરા જેવી તૈયાર થઈ ગઈ છું, મસ્ત જોરદાર. આજના આઉટફિટ કંઈક આવા છે ગાઈઝ, તમે જોઈ શકો છો ગાઈઝ. આજના આઉટફિટ છે, દેખાતા હશે તમને ગાઈઝ. બાકી હવે જઈશું અમે લોકો, અહીંથી પ્રયાણ કરીશું. થેલો ને બધું ભરાઈ ગયું છે. દીદીએ મસ્ત હેલ્પ કરી દીધી છે આપણી, થેલો ભરી આપ્યો છે. મમ્મી કેમ છો, મજામાં? જય મા મોગલ. ચલો હું શાંતિથી જઈશ. તમારે આવું છે? નહીં આવું? શાંતિથી રહેજો, હું શાંતિથી જઈશ. જય મોગલ. ઓકે, આપણી જોડે ગાઈઝ આવી રહ્યો છે વાંકાનેર આપણો ભૈલો. કેમ છે ભૈલા, મજામાં? ઓકે, તો ગાઈઝ હવે આપણે જઈશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, મોજે મોજ કરવાની છે આપણે. ઘરેથી આપણાને છોટું મૂકવા આવી હતી મર્સિડીઝના સ્ટેન્ડે, એટલે કે રિક્ષાના સ્ટેન્ડે. તો ત્યાંથી સનાતલ કરીબન 25 કિલોમીટર થતું હતું. તો સનાતલ ગયા અને ત્યાં તરત જ પ્રાઇવેટ વાહન મળી ગયું. તો અમે પ્રાઇવેટ વાહનમાં બેસી ગયા. વાહને ક્યાંય ડ્રોપ જ ના લીધો અને ડાયરેક્ટ અમને લોકોને ઉતાર્યા ચોટીલા. ચોટીલા જેવા ઉતર્યા અમને વાંકાનેર મોરબીની ઇકો મળી ગઈ. તો અમે બેસી જ ગયા. અમે કહ્યું પહેલાં પહોંચી જઈએ અમે લોકો શાંતિથી, કારણ કે સાંજ બી પડી જતી હતી. અને આ સફર ખરેખર બહુ મજા આવી ગઈ છે યાર. પહેલું કેમ છે, મજામાં? મજા આવી? ઓકે. અને કાલે આપણે જઈશું બેસ્ટુડી વાવાઝોડાને મળવા. હા ભાઈ, તમે જતા રહો. કાલે આપણે જઈશું બેસ્ટુડી વાવાઝોડાને મળવા. અને અત્યારે અમે છીએ વાંકાનેરમાં. જો ગાઈસ, કાઠિયાવાડો. બાકી તમે જોઈ શકો છો ગાઈસ, આપણે કાઠિયાવાડની ધરતી પર આપણા પાવન પગલાં મૂકી દીધા છે ગાઈસ, તમે જુઓ. અને ગાઈસ હવે આપણે જઈશું આપણી બેસ્ટુડી એટલે કે દીદી મીનાબેનના મેરેજમાં. તો જઈએ છીએ હવે ત્યાં. થોડાક ફ્રેશ મસ્ત થઈ ગયા. વચ્ચે વાડીના જામફળ મળ્યા હતા તો અમે લીધા અને ખાધા. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ હો ગાઈસ. ફાઇનલી અમે 6 વાગે વાંકાનેર પહોંચી ગયા હતા. પહોંચી ગયા ભાઈ? મજા હવે મજા. અને આ રીતના મેરેજ છે, આમ વાડીમાં રાખેલા છે. અને દીદીને કાલ વહેલ આવશે તો પછી દીદી જોડે પછી તમને મળાવું ગાઈસ. અને અત્યારે પાછા અમે ગયા હતા વાડીએ, થોડીક વાર બેઠા. હવે હું ભાઈલું મોબાઈલમાં ચાર્જિંગ નહીં ગાઈસ, તો ચાર્જિંગ કરવા માટે આવ્યા છીએ. રાત્રે રાસ ગરબા છે અને જમવાનું પડે છે, તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. હે ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું છે. જમવામાં બહુ બધી આઈટમ હતી, જોકે યાદ નહીં. પુડલા હતા, ખીચડી હતી,
દેન ચટણી હતી, દહીં હતું, છાશ હતી, દેન ફ્રેન્ચ ફ્રાઈઝ હતી. જમી લીધું છે મસ્ત મજાનું. મેં અને ભૈલુએ જમી લીધું છે. દેન દીદી અત્યારે તૈયાર થવા ગયા છે, મતલબ જેમના મેરેજ છે એ તૈયાર થવા ગયા છે. હમણાં આવશે એટલે રાસ ગરબા કરીશ અને આપણે 2 દિવસનો વ્લોગ ભેગો કરવાનો છે, આજનો અને હજુ આવતીકાલનો. તો કન્ટિન્યુ રહેજો ગાઈસ. બીજા દિવસની સરસ મજાની સવાર પડી ગઈ છે. બીજા દિવસનો સુખનો સૂરજ ગાઈસ ઉગી ગયો છે, તમે જોઈ શકો છો. અને અમે લોકો રાતે રાસ ગરબા 3 વાગ્યા સુધી રમ્યા. એના પછી સવારે ઉઠ્યા, ઉઠવામાં લેટ થઈ ગયું ને એવું હતું. તો મેનેજ કરી લીધું બધું ગાઈસ ગમે ગાઈસ. અને બાબલા જેવા પાછા હેડપંપ જેવા બંને તૈયાર થઈ ગયા છીએ. ચા નાસ્તો કરી લીધો છે સરસ મજાનો, પાપડી, ચા અને જલેબી. અને બસ હવે અહીંથી દીદીને બાય કહીને નીકળીએ છીએ રંગીલું રાજકોટ, એટલે કે કાઠિયાવાડમાં જવા. જો કે કાઠિયાવાડમાં જ છીએ પણ રંગીલા રાજકોટમાં જઈશું. કા ભાઈ કેમ છો? મજામાં? હા મજા. ગુડ મોર્નિંગ. જય મોગલ. પૂરા 1 કલાકની સફર ઇકોમાં કરી વાંકાનેરથી રંગીલા રાજકોટમાં આવવા માટે. રૂડા કાઠિયાવાડમાં આવ્યા છીએ તો. અને રાજકોટની ભૂમિ ઉપર આપણા પાવન પગલા પડી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો મારા અને ભૈલુના. અને સામે તમે જુઓ ગાઈસ, રંગીલા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ તમારું પણ હું સ્વાગત કરું છું વ્લોગ દ્વારા. તો હવે જઈશું આપણે વાવાઝોડાને મળવા. વાવાઝોડું છે જોબ ઉપર, તો હવે એને મળવા જઈશું ગાઈસ. તો કન્ટિન્યુ રહેજો આપણા વાવાઝોડાને મળવા માટે. એ ગાઈસ ફાઇનલી વાવાઝોડાને આપણે મળવા આવી ગયા છીએ. કેમ છે વાવાઝોડું? વાવાઝોડું કેમ છે? મજામાં? તબિયત પાણી કેવું તમારે રાજકોટમાં? ગાઈસ આ વાવાઝોડાને બેનપણી છે, પછી આ બધા એમની જોડે કામ કરે છે. હલો હલો. એ ભાઈ નહીં, તમારા પૈસા થાય અહીંયા, તમે ફેમસ થઈ જાઓ બધા. ભાઈ હેપી ચોકલેટ ડે. હેપી ચોકલેટ ડે. આટલી ઇજ્જત કરી ચોકલેટ ની મારી. આ તો ખાવાની જ છે પણ હવે તો પણ તોડ. આ તિલો ખાવાની જ છે. ખાવા માટે તો લાવીએ પણ ખાવાની જોવે છે કે આ રોડ ભણવાનો છે કે ટ્રેક્ટર માં બેઠા બેઠા કાજે. આ પહેલા ચોકલેટ એમાં ફર્સ્ટ ચોકલેટ હો, બાકી કોઈ દી આપી નથી એને મને. મેં જ આપી પેલી એના જીવનમાં, બીજા કોણે આલી? તો પછી મજા કર ના ગાંડી. એટલે એને પ્રેમથી એમ ફેંકવાનું નથી, પ્રેમ કરે એમ પ્રેમ. હા એમ 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 પડી જાય પડે. એક કામ જવા દે, એક આપણા વિભાગમાં રાખ. લો એ ચિરાગભાઈ ભરતભાઈ
છે યાર હેપી ચોકલેટ ડે ખાઓ ખાઓ બે જણા ખાઓ બસ તમે ક્યારેક અમને પાછી ખવડાવજો બરાબર આજે જ ખવડાવી દેજો ને હાંજે એટલે એને બીજી ચોકલેટ બી તો યાદ નથી હશે બરાબર પરત પૈન આપો આ તો ખાવું ના ના હેપી ચોકલેટ ડે હેપી ચોકલેટ ડે ગાઈસ કિટકેટ આપણી ફેવરેટ આજનું ડિનર રાજકોટમાં કરીશું વાવાઝોડા જોડે ફર્સ્ટ ડિનર રાજકોટમાં બીનાબેન જોડે ભૈલું જોડે હવે ખા કેટલા વાવાઝોડે આપણા માટે સ્પેશિયલ દાલ પકવાન મંગાવ્યા છે અને એ લોકો એમનું ટિફિન એમ કરીને હવે કરીશું આપણું ડિનર ચલો તમારે ખાવું હોય તો સોરી મને નહીં ખબર આને ડિનર કહેવાય લંચ મારા ખ્યાલથી શાયદ લંચ કહેવાય સોરી હો હાય બાય હાય 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 એ વાવાઝોડા આવા દિવસ આવી ગયા થેલીમ ખાવું પડે કઈ ખાવાનું વાસણ પાત્ર મળતું નહીં કાઈ નથી જો આમ લેવાનું આમ કરો આવા દિવસો ગાઈસ તમને કહેવાનું ભૂલી ગયા વાવાઝોડે મંગાવ્યા હતા મસ્ત દાળ પકવાન જોરદાર રાજકોટના દાળ પકવાન હતા પછી એનું ટિફિન હતું પડીકા હતા બીનાબેનનું ટિફિન હતું મસ્ત જોરદાર મજા આવી ગઈ પેટ પૂજા થઈ ગઈ મજા આવી ગઈ ગાઈસ ફાઇનલી રાજકોટના માણસો જોડે રહીને બહુ મજા આવી ગઈ આપણાને તમે જુઓ આ બધા વ્યક્તિઓ છે હવે તો હાય કરો વ્યુઅર્સના હાય બાય જો ગાઈસ અચ્છા આજે આને અહીંયા મૂકવાનો વિચાર હતો પણ પછી મેં કીધું કેન્સલ અહીંયા રહીને બહુ મજા આવી ગઈ અને હવે અહીંથી વિદાય લેવાનો ટાઈમ થઈ ગયો છે આપણો નહીં લેવી પણ હવે લેવી પડેગી अहमदाबाद जो जाना है भाई હું જાઉં ચાલો પછી મળું અમે અમારું બતાવી દઈએ બોલો શ્રી ચામુંડ માત કી જય ગાઈસ ફાઇનલી અમે લોકો વાવાઝોડાથી છૂટા પડી ગયા છીએ છૂટું નતું જ પડવું ખરેખર મન નતું થતું પણ હવે શું કરીએ રાજકોટમાં રહ્યા છે આપણે અમદાવાદમાં રહીએ છીએ કંઈ નહીં આવતા જતા રહીશું આપણે વાવાઝોડા જોડે બાકી ચંડ મુંડ ને મારનારી મારીમાં ચામુંડ ઇતિહાસ તો કંઈક અલગ છે ગાઈસ બહુ સારામાં સારો તમે જોજો યુટ્યુબમાં અવેલેબલ છે બહુ બધી સ્ટોરીઝ અને પહોંચ્યા છીએ અમે ચામુંડા માના મંદિરે ચામુંડા ચોટીલા ગાઈસ તો હવે ચડીશું માને મળવા માટે દર્શન કરવા બાકી તમે કન્ટિન્યુ રહેજો તકલીફ ઘણી પડશે પરીક્ષા તો લેશે જ પણ આપણે પરીક્ષાને પાર કરીને પહોંચવું તો પડશે હો ગાઈસ એટલે તમે કન્ટિન્યુ રહેજો એ ગાઈસ પહેલા પગથિયેથી ચડ્યા હતા થોડો આરામ કરતા આવ્યા છીએ હું ગયેલું અને ખરેખર માં બહુ જ પરીક્ષા છે પણ માને કહે તું ગમે તેની પરીક્ષા છે અમે તારા દર્શન કરવા આવીશું જ એટલે આવીશું જ તમે જોઈ શકો છો આટલો ડુંગરો ચડી ગયા છીએ ગાઈસ તમે જો અને હજુ ખરેખર બાકી છે ગાઈસ હજુ ઘણું બધું બાકી છે બાકી તમે કન્ટિન્યુ રહેજો ચડી અને દર્શન કરજો
અમે લોકો ફાઇનલી માં ચામુંડના દ્વારે આવી ગયા છીએ અને માં ચામુંડના માતાજીના ચંડમુંડને મારનારી મારી માં ચામુંડના મસ્ત શાંતિથી દર્શન કર્યા છે. તમે પણ દર્શન કરી લેજો. બાકી ખરેખર મજા આવી ગઈ ડુંગરો ચડવાની ગાઈસ. અને તમે અહીંનો નજારો જુઓ, હું તમને બતાવું જરા. ખરેખર મજા છે ગાઈસ. તમે કોઈ દિવસ ના આવ્યા હોય તો જરૂરથી એકવાર અહીંયા આવજો ગાઈસ. ખૂબ જ રમણીય નજારો છે ગાઈસ. ચોટીલાનો અહીંથી ચોટીલા ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. રાજકોટ સિટી બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે ગાઈસ. માં અને આ માતાજીનો દ્વાર, માનું મંદિર ગાઈસ. તમે જુઓ ગાઈસ, સુપર વેરી નેચરલ વ્યૂ ચામુંડામાં. આહા વાહ, રમણીય ગાઈસ. છેડો છેડો. આપણે ચોટીલાથી નીચે ઉતર્યા હતા, થોડીક વાર માર્કેટમાં ફર્યા આપણે, ધ્યાન પછી તરત જ અમદાવાદ જવાની રિટર્ન લક્ઝરી મળી ગઈ. તો હું ને ભૈલું બેસી ગયા છીએ. અત્યારે અડધે પહોંચી બી ગયા છીએ. આજે ભૈલું જે થોડીક વાર સુઈ ગયો હતો, થાકી ગયા તમે લોકો ગાઈસ. અને અમારી લક્ઝરીનું તમને સોફા ટૂર કરાવું ગાઈસ. જો ગાઈસ, આ રીતનું બેગ અમે અમારું મૂકી દીધું છે. થેલી મૂકી દીધી છે અમે લોકોએ. ચાર્જરની પિન પડી રહી છે ગાઈસ. ધ્યાન તમે અહીંયા તો બધું જોઈ જ શકો છો એઝ ઇટ ઇઝ. આ રીતનું કંઈક છે. ચાર્જિંગ પ્લગ છે. એસી છે. એસી એક એસી છે અહીંયા, એક ત્યાં છે. અને આ જીઓના પેટ્રોલ પંપ, એટલે આપણા ફેવરેટ પેટ્રોલ પંપે ઊભી રહી ગઈ છે ગાઈસ ગાડી. અને બસ અમે ખરેખર આ 2 દિવસમાં ફૂલ મોજ કરી. નહીં ભાઈ, હા, વાવાઝોડાને મળવા ગયા અને બધું કામ જોડે પતી ગયું. એમ મેરેજ પતી ગયા, મલાઈ ગયું. ધ્યાન ચોટીલા બી માતાજીના, આને અત્યારે જ છીક ખાવાનો ટાઈમ આવ્યો. ચોટીલા બી માતાજીના દર્શન થઈ ગયા મસ્ત મજાના. માએ પરીક્ષા બી નહીં લીધી આ વખત તો. મસ્ત જલ્દી ચડી ગયા, જલ્દી ઉતરી બી ગયા અને બધો ટાઈમ મેનેજ થઈ ગયો. હવે અત્યારે કરીબન વાગી રહ્યા 7:30. અમે લોકો 6 વાગ્યા લક્ઝરી બેઠા હતા. એટલે કદાચ મારા ખ્યાલથી અમે 9:15 9:30 ઉતરી જઈશું. ત્યાં આપણું છોટું આપણને લેવા આવશે અને પછી આપણે ઘરે જવાનું છે. બાકી કન્ટિન્યુ રહેજો. હા, મૂકીને ના વયા જતા, હજુ થોડોક વ્લોગ બાકી છે. ગાઈસ, અમદાવાદ અમે પહોંચ્યા હતા રાતના 9 વાગે. લક્ઝરી આપણાને 9 વાગે ડ્રોપ કર્યા હતા. છોટું આપણાને લેવા આવી હતી, આપણી સિસ્ટર. 10 વાગે ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. અને હવે મસ્ત મજાના ફ્રેશ થઈશું, જમીશું, સૂઈ જઈશું. થાકી ગયા છીએ પણ 2 દિવસમાં ખૂબ મોજ કર્યો. દીદીના મેરેજ થઈ ગયા છે. અગેન દીદી આ બ્લોગ જોતા હોય તો તમને હેપી મેરેજ લાઈફ દીદી અને જીજુ. મા મોગલ સદાય તમને ખુશ રાખે. મા મોગલ ઓલવેઝ બ્લેસ યુ. અને બસ હવે ગાઈસ આ બ્લોગને વિરામ આપું છું. 2 દિવસમાં આપણે દીદીના મેરેજ પતાયા, વાવાઝોડાને મળ્યા, ચોટીલા પણ માતાજીના મસ્ત હુકમ થયો તો દર્શન પણ કરી લીધા. એમ કેમ અમદાવાદ પહોંચી ગયા. બાકી આ રીતે ક્યાંક ટ્રાવેલ કરીશ તો હું તમને ફૂલ વ્લોગ તો આપતી જ રહીશ. મિની વ્લોગ પણ ક્યારેક ક્યારેક આવશે. કોમેડી વિડીયો તો આવે જ છે ગાઈસ. તો આમને આમ સપોર્ટ કરતા રહેજો ગાઈસ. દરેકને જય મા મોગલ, જય હિન્દ. શું જોવો છો સબસ્ક્રાઈબ કરતા જાજો. અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય બાય.